વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પંજાબમાં ભયનો માહોલ સર્જનાર જીવન ફૌજી ગેંગ જર્મનથી કામ કરતી હોવાની વિગતો ખુલી હતી। પંજાબમાં થતા બોમ્બ બ્લાસ્ટમાં આ ગેંગની સંડોવણી પણ ચર્ચામાં આવી હતી, જેની ચોક્કસ વિગતો વડોદરા પોલીસ એકત્રિત કરી રહી છે। દરમિયાનમાં આ ગેંગ સાથે કાર્યરત એક સાગરીત પંજાબના બટાલા ખાતેના ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને ફાયરિંગના બનાવમાં વોન્ટેડ હોવાથી પોલીસ તેને શોધી રહી હતી। જે આરોપી વડોદરામાં હોવાની જાણ થતા ડીસીપી ઝોન 2ના સ્ક્વોડે ટેકનિકલ સર્વેલન્સને આધારે શોધખોળ કરી રહી હતી। આરોપી ગોરવા રોડના ઇનોર્બિટ મોલમાં હોવાની વિગતો મળતા પોલીસે મોલમાં તપાસ કરી મરીન સિક્યુરિટીના યુનિફોર્મમાં શોપર સ્ટોર પાસેના સ્ટોર પાસેથી તેને ઝડપી પાડ્યો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન તેનું નામ સુનિલ ઉર્ફે લબ્બાબાજ મશી શાહપુર જાજન ડેરા બાબા નાનક તાલુકો ગુરદાસપુર જિલ્લો પંજાબ હોવાનું ખુલ્યું હતું। પોલીસ દ્વારા વડોદરા સાથેના કનેક્શન બાબતે તેમજ અન્ય પ્રવૃત્તિઓ બાબતે તેની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે।